હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું ખજૂર આંબલીનો પલ્પ. ફ્રેન્ડ્સ, રેસીપી બનાવતા પહેલાં તમને ગમે તો લાઇક અને શેર કરજો, અને તમે મારી ચેનલને પહેલી જ વખત જોતા હો અને સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ચાલો બનાવીએ. ખજૂર આંબલીનો પલ્પ બનાવવા માટે આપણે આ ગોળ, આંબલી અને ખજૂર એ ત્રણેયનું માપ સરખું છે. આ એક થાળી મેં ગોળ લીધો છે, તો એક થાળી બી વગરની આંબલી છે, અને એક થાળી બી વગરનો ખજૂર છે. તમે ગોળ કોઈ પણ લઈ શકો છો. મેં આ કોલ્હાપુરી ગોળ લીધેલો છે. હવે આ ત્રણેયને આપણે સારી રીતે ધોઈ લેવાનું છે. આપણે ખજૂર આંબલીને સારી રીતે ધોઈ લીધા છે અને ધોઈને કુકરમાં રાખેલા છે. અને હવે આપણે એમાં ગોળ એડ કરશું. અને હવે આ ખજૂર, ગોળ અને આંબલી ડૂબે એટલું આપણે આમાં પાણી એડ કરવાનું છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસ ઉપર આને 3 સીટી વગાડવાની છે. જુઓ, કુકરની 3 સીટી વાગી ગઈ છે અને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. અને હવે આપણે કુકરને ઠરવા દેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, કુકરમાં આપણે 3 સીટી વગાડેલી હતી. ખજૂર, આંબલી ને ગોળને બાફેલા હતા. એને 2 અલગ અલગ વાસણમાં કરી લીધા છે, એટલે સાવ એકદમ ઠંડુ થઈ ગયું છે. અને હવે આપણે આને ઘઉં ચાળવાના ચારણાથી આપણે ગાળી લેવાનું છે. પણ આપણે જેમાં ઉકાળશું ને, આપણે જો આ વાસણમાં ઉકાળવાનું છે, તો આમાં જ આપણે ચારણો રાખી અને આ પેલા રસા જેવું છે એને ગાળી લઈએ. અને સારી રીતે આપણા હાથ છે ને, હું એકદમ સાફ કરીને આવી છું, ધોઈને આવી છું, એટલે હાથ મારા ચોખ્ખા જ છે. કારણ કે પછી જો આમાંથી નીકળી જશે ને આવું બધું, એટલે આને આવી રીતે આમ ઘસીને બધો જ પલ્પ કાઢી લેશું. બધો જ આમાંથી આપણે રસો અલગ અને ઉપરના છોતરા અલગ કાઢી લેશું. આપણે જુઓ, આ બધો જ આપણે પલ્પ અલગ કરી લીધો છે, પણ તો બી હજી આમાં છોતરા છે. તો એ છોતરાને આપણે હજી એમાંથી આપણે પલ્પ કાઢવાનો છે. તો હાથ તો હું ધોઈને જ આવી હતી, ચોખ્ખા જ એકદમ હતા. તો એમાં આપણે હજી આ પાણી નાખી, કારણ કે આપણે આને ઉકાળવાનું છે, એટલે પાણી તો બધું જ આપણું બળી જશે, પણ આપણા છોતરામાંથી આપણને બધો જ રસો પાછો મળી જાય. આવી રીતે આમ એકદમ મસળવાનું છે. અને હજી પણ આ ગળણામાં, ચારણામાં આપણે ચાળી લેવાનું છે. જુઓ, આ આંબલી, ખજૂર અને ગોળનો પલ્પ આપણે આટલો કાઢીને તૈયાર કરેલો છે, અને સામે આટલા આપણા છોતરા નીકળ્યા છે. તો હવે આપણે આ પલ્પને ઉકાળવાનો છે. ફ્રેન્ડ્સ, આપણે આ પલ્પને ઉકાળવા મૂક્યો છે, અને ચાસણી આવે એવું થાય ત્યાં સુધી આને ઉકાળવાનો છે. પાણીનો ભાગ બધો જ બળી જવો જોઈએ, અને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે આમ હલાવવાનું છે. જુઓ, આપણો આ સારી રીતે ઉકળી ગયો છે. અને હવે ગેસ બંધ કરી દીધો છે, અને એક આ તપેલામાં ગળણો લઈ અને આને પાછું હજી એક વખત ગાળવાનું છે. જો આવી રીતે આમ બધો જ પલ્પ આપણે ગાળી લેવાનો છે, અને પછી એને ઠળવા રાખી દેવાનો છે. જુઓ ફ્રેન્ડ્સ, આ આંબલી અને ખજૂરનો પલ્પ આપણો તૈયાર છે. પૂરી રાત માટે મેં આને ઠંડો થવા દીધો હતો, અને જુઓ એકદમ સરસ ઘાટો એવો પલ્પ છે. અને હવે તમારે જ્યારે પણ આપણે આ એરટાઇટ ડબ્બામાં ભરી દેશું અને સ્ટોર કરી દેશું, પણ જ્યારે તમારે જરૂર પડે ત્યારે એમાંથી થોડોક ચમચાની મદદથી લઈ અને એમાં પાણી એડ કરો. તમારે જેટલું જાડો પાતળી ચટણી કરવી હોય, આંબલવાળું કરવું હોય, જેટલું જાડું પાતળું રાખવું હોય, પાણી એમાં એડ કરવાનું, અને બધા જ મસાલા એડ કરી દેવાના છે. તમારે મીઠું, ચટણી અને લીલા ધાણા, ખાંડેલું લસણ, ખાંડેલું આદું, ખાંડેલા મરચાં, એ બધું જ એમાં જે તમે મસાલા એડ કરતા હો ચટણીમાં, એ તમારે બધા જ એડ કરી દેવાના છે. અને ગમે ત્યારે તમારે ભજીયા કરવા હોય, ઢોકળા કરવા હોય, ત્યારે તમારે આંબલીને પલાળવાની ઝંઝટ જ ના રહે. સીધું ઇન્સ્ટન્ટ આપણને આવડા પલ્પ મળી જાય, અને એમાં મસાલા નાખીને આપણા રેડી. તો હવે આને આપણે એક ડબ્બામાં ભરી લઈએ. જો આ આપણો ડબ્બો ભરાઈ ગયો છે, અને આને ઢાંકણ પેક કરી દઈએ. અને હવે આને આપણે ડીપ ફ્રીઝરમાં રાખી દેવાનું છે. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.